હેલો, નમસ્તે મિત્રો. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સલાહ આપતા હોય છે, એટલે આજે એક વાત કહેવાનું મન થયું કે એકવાર સમુદ્રના કિનારે નાનકડું પક્ષી બેઠું બેઠું પોતાની ચાંચથી પાણી નીકાળતું હોય છે. ત્યારે એક બીજું પક્ષી બાજુમાં આવીને એને પૂછે છે કે તું કેમ સમુદ્રનું પાણી બહાર કાઢે છે? ત્યારે એ થોડું ગુસ્સાથી બોલે છે કે આ સમુદ્રએ મારા બચ્ચા ડૂબાડી દીધા છે. તો એ બીજું પક્ષી કહે છે કે તું આટલું નાનકડું અને તારું આખું આયખું વહી જશે પણ એ પાણી નીકળી નહીં રહે. ત્યારે એ પક્ષી એટલું જ કહે છે કે સલાહ નહીં, સાથ જોઈએ છે મારે. એમ કરતાં એક કરતાં હજારો પક્ષીઓની લાઈન લાગી ગઈ અને એ સાંભળી ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ પણ ત્યાં જવા જાય છે. ત્યારે વિષ્ણુ ભગવાન તેને રોકે છે અને કહે છે કે તું જઈશ તો મારા બધા કામ અટવાઈ જશે. ત્યારે ગરુડનો પણ એક જ સવાલ હોય છે કે સલાહ નહીં, સાથ જોઈએ છે. એ સાંભળી ભગવાન વિષ્ણુ ખુદ ત્યાં જાય છે અને એ જોઈ અને દરિયાને પણ ઝૂકવું પડે છે અને એ પોતે પક્ષીના બચ્ચાને પાછા આપે છે. જો એક નાનકડું પક્ષી એ જો સમુદ્રને ઝુકાવી શકતું હોય તો આપણે તો મનુષ્ય જાત છીએ, આપણે તો માણસ છીએ. એટલે જીવનની અંદર સલાહ આપવા કરતાં જરૂરિયાતમંદ માણસોના જીવનમાં સુખ દુઃખના સહભાગી બની એમને સાથ સહકાર આપીએ અને એ પોતે એની પરિસ્થિતિનો સામનો કરીએ. એટલે સલાહ નહીં પરંતુ માણસોને પણ સાથની જરૂર હોય છે. જય ભીમ. નમસ્તે મિત્રો.